સુરતની જ્યાં ગોવિંદ ધોળકિયાને પણ રાજ્યસભામાં મોકલવામાં આવશે, એમણે પણ વિશેષ વાતચીત કરી અમારા સંવાદદાતા સાથે. સાંભળીએ. રાજ્યસભાની અંદર સુરતથી ગોવિંદભાઈ ધોળકિયાની જે પસંદગી થઈ છે, તો આપણી સાથે ગોવિંદભાઈ ધોળકિયા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. કાકા, આજે આખરે જે રીતે રાજ્યસભાની અંદર આપની પસંદગી થઈ, કેટલી ખુશીની વાત. હવે કઈ રીતે આગળ વધશો? જુઓ, ભગવાનની કૃપાથી આજે જે મારું નામ રાજ્યસભામાં જવા માટે ડિક્લેર થયું છે, તો સામાન્ય રીતે કોઈ પણ એચિવમેન્ટ મળે એટલે ખુશી તો મળે, ખુશી તો છે, પણ ભગવાન જે સ્થિતિમાં રાખે, સંતોષ માને, એનું નામ ભક્તિ. એટલે જે કામ સોંપ્યું છે નરેન્દ્રભાઈએ, અમિતભાઈએ, એને સારી રીતે ને એને જે આપણી ઉપર વિશ્વાસ મૂક્યો એ કેવી રીતે એને પૂર્ણ કરીએ એ, અને બીજું અહીંયા આપણા સુરતનું, આપણા સમાજનું, આપણા ગુજરાતનું કામ મેક્સિમમ કેવી રીતે કરી શકીએ. કાકા, સવારે ફોન આવ્યો, કઈ રીતે આશ્ચર્યજનક લાગ્યું? કારણ કે તમે રાજકારણના વ્યક્તિ છો અને સેવાકીય સાથે જોડાયેલા છો, ત્યારે હવે કેવું લાગ્યું હતું તમને? થોડા સમય માટે કઈ રીતે વિચાર, હવે કઈ રીતે? એમાં એવું છે, મારો સ્વભાવ થોડોક સ્વીકારવાળો છે, એટલે થોડીક આમ સ્વીકાર થઈ ગયો, નકર સ્વીકારાય એવું નહોતું. અઘરું બહુ હતું, જાણે સ્કાયલેબ પીડ્યો હોય એવું લાગે કે આમ બે મિનિટ આપણે બેસું જ થઈ જઈએ કે આ શું કલ્પના. આપણા માટે કંઈ કોઈ ભૂલ તો નથી થતી ને એમ. કાકા, જે રીતે ડાયમંડ સાથે સંકળાયેલા છો, રાજ્યસભાની સુરતથી અંદરથી મોકલ્યા છે, તો તેના જે પ્રશ્નો છે, ડાયમંડ બુર્સ છે, એરપોર્ટના છે, એ નાના મોટા પ્રશ્નો કઈ રીતે સોલ્વ આગળ કરવા માટેનો પ્રયત્ન કરશો? એટલે ભાઈ, અમારે પ્લાન બનાવવાના ન હોય, જે સ્થિતિ આવે તે જ દિવસે કોની પાસે જવાથી સોલ્વ થાય, કેવી રીતે થાય, તો અત્યાર સુધી આપણે 50 વર્ષથી આ જ કરતા આવ્યા છીએ. હા, હવે જર્નીમાં હું તો દુધાળા, અમારું ગામ 700 માણસની આબાદી, અને ત્યાંથી લઈને 13-14 વર્ષની ઉંમરે સુરત આવ્યા. 6 વર્ષ ફેક્ટરીમાં હીરા ઘસ્યા, પછી કારખાનું ચાલુ કર્યું, અને ભગવાનની દયાથી આજે કંપનીનું કામ 15,000 કરોડનું કામ છે, અને 7,000 લોકો કામ કરી રહ્યા છે. જોઈ શકાય છે કે ગોવિંદ કાકાનું કહેવું છે કે જે અમરેલી જે જિલ્લાની અંદરથી પોતે આવી રહ્યા છે, અને અત્યારે 15,000 કરોડનું જે ટર્નઓવર છે વાર્ષિક જે કરી રહ્યા છે, અને હવે પોતે પોતાના જે સામાજિક કાર્ય સાથે હવે રાજકારણની અંદર પણ પ્રવેશ કરશે. જે રીતે જે પડાવો જે સામે આવશે, તે રીતે એક પછી પડાવોને પાર કરતા પોતે સ્વીકારી રહ્યા છે. કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુતાર, TV9 સુરત.